અઝ્યુમ કરો કે તમારા ઘરે દીકરી છે, એ દીકરીનો પતિ ડિટ્ટો તમારી જેવો છે, 1% પણ સાહેબ ફરક નથી. જે રીતે તમે તમારી પત્ની સાથે બિહેવિયર કરો છો, એમની સાથે મારપીટ કરો છો, એમને ગાળો આપો છો, એમના મા બાપને ગાળો આપો છો અને બધા વચ્ચે અપમાનિત કરવામાં જરા પણ ચૂકતા નથી. એમની હેસિયત નોકર જેટલી પણ નથી ઘરમાં. સેમ તમારી દીકરી સાથે પણ એમનો પતિ એવું જ વર્તન કરે છે. દુઃખ થશે ને, અહીંયા દર્દ થશે ને. તમે જેની સાથે અત્યારે ખરાબ વર્તન કરો છો ને, એ પણ કોઈનો કાળજાનો ટુકડો જ છે સાહેબ. એટલા માટે કોઈની સાથે ખોટું કરો તો એટલું જ કરો કે એ સહન કરવાની તમારી તાકાત હોય. કોઈને દર્દ આપવું, કોઈનું અપમાન કરો તો એટલું જ કરો કે ફરી એ સહન